સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. જો છેલ્લે આપણે અપૂર્ણાંક ઓક્સિડેશન આંક દ્વારા કેટલાક સંયોજનો લીધા હતા. હવે સવાલ એક થાય કે ઓક્સિડેશન આંક આપણે એને કહીએ છીએ કે સંયોજનમાં રહેલા કોઈ તત્વનો પરમાણુ છે તો તેની પાસે તટસ્થ પરમાણુની સાપેક્ષમાં જેટલા ઓછા ઇલેક્ટ્રોન હોય એટલો ધન ઓક્સિડેશનાંક ગણાય અને જેટલા વધુ ઇલેક્ટ્રોન હોય એટલો ઋણ ઓક્સિડેશનાંક ગણાય. બીજું આપણે એવું કહ્યું કે સહસંયોજક બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ જે વધુ વિદ્યુત ઋણમય તત્વ હોય એની સાથે ગણી અને ઓક્સિડેશનાંક નક્કી કરવામાં આવે છે. તો એનો અર્થ તો એવો થયો કે જે સહભાગિતામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન હોય કે પછી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થતું હોય તો એ સંખ્યા તો પૂર્ણાંક જ હોવી જોઈએ. એ અપૂર્ણાંક કેવી રીતે હોઈ શકે? ઇલેક્ટ્રોન અપૂર્ણાંક તો પછી ઓક્સિડેશનાંક અપૂર્ણાંક કેવી રીતે આવી શકે? એક પ્રશ્ન છે. ફરીથી બોલું છું, સહભાગિતામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અથવા તો સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એ તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે માટે તો પૂર્ણાંક જ હોવી જોઈએ. એ અપૂર્ણાંક કેવી રીતે હોઈ શકે? તો પછી ઓક્સિડેશન આંક અપૂર્ણાંક કેવી રીતે આવે એનું કારણ શું? તો એવા આપણે કેટલાક ઉદાહરણો ઉપર જોઈએ છે. દાખલા તરીકે એક લઈએ છે C3O2. આમાં જો આપણે એ રીતે જેવું ઓક્સિડેશન આંક ગણીએ કાર્બન C નો તો આવું થાય. C નો ઓક્સિડેશન આંક પછી વત્તા 2 O નો ઓક્સિડેશન આંક બરાબર 0. ચલો હવે C નો કેટલો છે? તો C નો આપણે શોધવો છે એટલે x. એવા કેટલા C છે? પણ 3 છે. 3C. 3 C નો ઓક્સિડેશન આંક એવું લખીશું એટલે 3x પછી વત્તા 2 2 બરાબર 0. માટે હવે 3x બરાબર +4 થઈ જાય. માટે x બરાબર શું થઈ જાય? તો 4/3 અપૂર્ણાંક 4/3. એ સવાલ એ થાય કે કાર્બનનો ઓક્સિડેશનાંક 4/3 એવું કેવી રીતે બની શકે? તો વાસ્તવમાં અહીંયા આનું છે C3O2 નું બંધારણ એ આ ટાઈપનું છે. C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ આ બાજુ O અને ડબલ બોન્ડ આ બાજુ પણ O. અહીંયા વચ્ચેનો જે કાર્બન છે એનો ઓક્સિડેશનાંક 0 છે. વચ્ચેનો જે કાર્બન છે એનો ઓક્સિડેશનાંક ખાલી 0 છે. જ્યારે આજુબાજુના બંને કાર્બન જે છે એમના ઓક્સિડેશન આંક જે છે +2 છે. આજુબાજુના બંને ઓક્સિજન જે છે એમના ઓક્સિડેશન આંક +2 છે. વચ્ચેના કાર્બનનો ઓક્સિડેશન આંક 0 છે. એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે આ 3 કાર્બનનો ટોટલ ઓક્સિડેશન આંક +4 છે. 3 કાર્બનનો ટોટલ ઓક્સિડેશન આંક. માટે આપણે ત્રણેયનો સરેરાશ ઓક્સિડેશન આંક કહીશું તે 4/3 થશે. એટલે કે જ્યાં ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવતો હોય તે જે તે તત્વના પરમાણુની સંખ્યા વધુ એ બંધારણમાં હોય ત્યારે તેમનો સરેરાશ ઓક્સિડેશન આંક હોય છે. માટે તે અપૂર્ણાંક મળે છે. જેમ કે આ વચ્ચેના કાર્બનનો વાસ્તવિક ઓક્સિડેશન આંક 0, આજુબાજુના બે કાર્બનનો ઓક્સિડેશન આંક બંનેનો +2 એટલે +2 એટલે +4 થયો. 3 કાર્બનનો જે છે +4 માટે સરેરાશ લઈએ તો એક કાર્બનનો એ જે છે 4/3 કહેવાશે. ચાલો બીજું ઉદાહરણ લઈએ છે. એમાં Br3O8 લઈએ. ચલો આમાં ગણી કાઢીએ આપણે. તો
તો આવું થાય 3 કૌંસમાં Br નો ઓક્સિડેશન આંક, ચલો પછી વત્તા 8 કૌંસમાં O નો ઓક્સિડેશન આંક બરાબર 0. ચલો હવે 3 Br ને છે આપણે ગણવો છે x, Br નો માનો મેં ગણવો છે વત્તા 8 ઇન્ટુ ઓક્સિજન નો -2 બરાબર 0. એટલે 8 × 16 પેલી બાજુ જશે માટે x બરાબર થવાનું 16/3, x બરાબર 16/3. ચલો હવે એ પણ અપૂર્ણાંક કિંમત થઈ છે તો આ અપૂર્ણાંક કેમ હોઈ શકે? તો એને માટે એના બંધારણની વાત ઉપર જવું પડશે. ચલો Br3 જે છે એ આ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય, Br સિંગલ બોન્ડ Br સિંગલ બોન્ડ Br, ચલો આ રીતે જોડાયેલા છે. હવે આ Br સાથે 3 ઓક્સિજન ડબલ બોન્ડ O દ્વારા આ રીતે જોડાયેલા છે. એ જ રીતે આ Br સાથે પણ 3 ઓક્સિજન ડબલ બોન્ડ O દ્વારા આ રીતે જોડાયેલ છે. બાકીના 2 ઓક્સિજન આ Br સાથે ડબલ બોન્ડ O દ્વારા જોડાયેલ છે. તો જો Br3 છે અને ઓક્સિજન 3 ને 3 6 2 8 છે. અહીંયા આ જે વચ્ચેનો Br છે તેનો ઓક્સિડેશન આંક આજુબાજુના બંને Br કરતા જુદો છે. વચ્ચેનો જે Br છે તેનો ઓક્સિડેશન આંક જે છે +4 છે. વચ્ચેના Br નો ઓક્સિડેશન આંક +4 છે. જ્યારે આજુબાજુના બંને Br છે એમના ઓક્સિડેશન આંક જે છે +6 છે. આજુબાજુના બંને Br ના ઓક્સિડેશન આંક +6 છે. એટલે અર્થ એવો થયો કે 3 Br જે છે એ આ 3 Br ની વાત છે. તો એ 3 Br નો કુલ ઓક્સિડેશન આંક 6 + 6 એટલે 12 + 4 એટલે 16. માટે એક Br નો સરેરાશ ઓક્સિડેશન આંક 16/3 કહેવાશે. એ સરેરાશ ઓક્સિડેશન આંક છે એવો અર્થ થશે. બાકી વાસ્તવમાં જુઓ Br નો +6, આ Br નો +4, આ Br નો +6 એટલે એ પૂર્ણાંક વેલ્યુ છે. આ Br સાથે 3 ઓક્સિજન 3 × 6 માઈનસ માટે આ Br નો +6, આ Br સાથે 3 ઓક્સિજન એટલે 3 × 6 માઈનસ માટે Br નો +6, આ Br સાથે 2 ઓક્સિજન 2 × 4 માઈનસ માટે આ Br નો +4 છે એવો અર્થ થશે. આ બાજુ આ ઓક્સિજન -2 તો આ કાર્બન +2, આ ઓક્સિજન -2 આ કાર્બન +2 એવો અર્થ થાય જ્યારે વચ્ચેના કાર્બનનો ઓક્સિડેશન આંક 0 છે. ચાલો તો આ બીજું ઉદાહરણ આપણે લીધું. ત્રીજું ઉદાહરણ લઈએ છે A2S4O6 છે. આમાં આપણે આયનીકરણ કરાવીએ તો આવું બને 2Na+ અને વત્તા S4O6 2-. આપણે આની અંદરથી પણ સલ્ફરનો ગણી શકીએ, આમાં પણ ગણી શકીએ, ગમે તેનો યુઝ કરીએ. આનો યુઝ કરીએ છે માનો કે તો આવું લખાયેલું હવે સલ્ફરનો ગણવો છે તો આવું થશે 4 કૌંસમાં S નો ઓક્સિડેશન આંક પછી વત્તા 6 * O નો ઓક્સિડેશન આંક બરાબર -2, વિજભાર -2 છે બરોબર. ચલો તો આ S નો ધારો કે x તો આ 4 હોવાથી 4x વત્તા 6 * ઓક્સિજન નોર્મલી એટલે -2 બરાબર -2, આ 6 × 12 માઈનસ પેલી વાત જશે એટલે બાકી રહેશે 10 માટે x બરાબર શું થઈ જવાનું 10/4 એટલે કે +2.5 બરાબર +2.5. ચલો તો આ પણ અપૂર્ણાંક મળ્યો પણ આ વાસ્તવમાં સલ્ફરનો સરેરાશ ઓક્સિડેશન આંક છે. એનું બંધારણ લઈએ આપણે S4O6 2- નું તો એનું બંધારણ આ ટાઈપનું હોય છે S S S S. ચલો પહેલા તમે 4 સલ્ફર લખી દીધા. હવે આ સલ્ફર સાથે એક ઓક્સિજન માઈનસ આયન તરીકે છે, આ સલ્ફર સાથે એક ઓક્સિજન માઈનસ આયન તરીકે છે. 2- ટોટલ ચાર્જ એટલે મેં -4 પહેલા લખી દીધા. 6 ઓક્સિજન પૈકીના 2 લખી દીધા, બાકી રહ્યા 4. તો આ સલ્ફર સાથે ડબલ બોન્ડ O છે, આ સલ્ફર સાથે પણ ડબલ બોન્ડ O અને આ સલ્ફર
સાથે પણ ડબલ બોન્ડ O છે. હવે અહીંયા જે વચ્ચેના બંને સલ્ફર જે છે, વચ્ચેના બંને સલ્ફર જે છે તેમનો ઓક્સિડેશન આંક 0 છે. વચ્ચેના બંને સલ્ફર જે છે તેમનો ઓક્સિડેશન આંક 0 છે. જ્યારે આ સલ્ફર અને આ સલ્ફર જે આજુબાજુના બંને સલ્ફર છે તેમનો ઓક્સિડેશન આંક +5 છે. +5. આજુબાજુના બંને સલ્ફર છે એમનો ઓક્સિડેશન આંક જે છે +5 છે. ચલો અહીંયા જે છે વાસ્તવમાં આ રીતે ગણાય જુઓ. આ 2 * 4 4 માઈનસ અને આ -1 એટલે -5 તો આ સલ્ફર +5. આ બાજુ ગણીએ તો આ 2 * 4 માઈનસ અને આ -1 એટલે ટોટલ -5 માટે સલ્ફર +5. તો આ ટોટલ ચારે સલ્ફર માટે +10 થયો. જો +10 થયો ચારે સલ્ફર માટે એ સલ્ફરનો સરેરાશ ઓક્સિડેશન આંક +2.5 થશે. તો આ જ્યાં પણ ઓક્સિડેશન આંક અપૂર્ણાંક આવતો હોય છે તે વાસ્તવમાં તે સંયોજનના બંધારણમાં એક કરતા વધુ તે તત્વના પરમાણુઓ હોય છે, જેને કારણે તે બધાનો સરેરાશ ઓક્સિડેશન આંક હોવાથી તે વેલ્યુ જે છે એ અપૂર્ણાંક આવતી હોય છે. તે વેલ્યુ અપૂર્ણાંક આવતી હોય છે. તો આ શા માટે ઓક્સિડેશન આંક અપૂર્ણાંક હોઈ શકે તે આપણે સ્પષ્ટતા કરી દીધી. ચાલો હવે આપણે નવા મુદ્દા ઉપર આવ્યું છે, જેમાં આપણે રેડોક્સ પ્રક્રિયાઓ જે છે એના વિવિધ પ્રકારો ઉપર જઈએ છીએ. ચાલો આ ચર્ચા ખૂબ અગત્યની છે મિત્રો. રેડોક્સ પ્રક્રિયાઓ જે છે એમના વિવિધ પ્રકારો. રેડોક્સ ના પ્રકાર. ચલો રેડોક્સ પ્રક્રિયાઓના વિવિધ પ્રકારો છે તેમાં આપણે આવું લઈ શકીએ. માનો કે વર્ગીકરણની રીતે લઉં તો આવું લખું છું. રેડોક્સ પ્રકાર. તો રેડોક્સ 4 પ્રકારની હોય. તેની અંદર આપણે પહેલી લઈએ છે એને કહીશું સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. ચાલો બીજો પ્રકાર લઈશું જેને કહેવાશે વિઘટન પ્રક્રિયા. ચાલો ત્રીજો પ્રકાર લઈશું જેને કહેવાશે વિસ્થાપન પ્રક્રિયા. અને ચોથા પ્રકારની લઈશું જેને કહેવાશે વિષમીકરણ પ્રક્રિયા. વિષમીકરણ પ્રક્રિયાઓ. ચાલો તો રેડોક્સ 4 પ્રકારની હોય. સંયોગીકરણ પ્રક્રિયાઓ, બીજું છે વિઘટન પ્રક્રિયાઓ, ત્રીજું છે વિસ્થાપન પ્રક્રિયાઓ અને ચોથું છે વિષમીકરણ પ્રક્રિયાઓ. ચલો પહેલા આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ ઉપર આવીએ છીએ. સંયોગીકરણ પ્રક્રિયાઓ એ પૈકી સંયોગીકરણ પ્રક્રિયાઓ. હવે જો અહીંયા શબ્દ છે સંયોગ. સંયોગ શબ્દનો અર્થ થાય આમ તો જોડવું. સંયોગ એટલે જોડવું. આ A વત્તા B આ બે વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ C બને. આ એક સંયોગ છે. A અને B વચ્ચે સંયોગ થયો કહેવાય, એમાંથી નિપજ C બને. સંયોગીકરણ પ્રક્રિયા છે. પણ અહીંયા શરત છે કે જે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકો જે બે હોય એમાંનો કોઈ એક અથવા તો બંને એક તત્વ સ્વરૂપે હોવા જોઈએ. ચલો એવી રેડોક્સ રાસાયણિક પ્રક્રિયાઓ, હવે આખી વ્યાખ્યા બોલું છું. એવી રેડોક્સ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો બંને અથવા કોઈ એક
બંને અથવા કોઈ એક તત્વ સ્વરૂપે હોય ત્યારે તેમાંથી સંયોજન બનશે તો તેને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. તમામ દહનની પ્રક્રિયાઓ એ સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવાશે. કેમ? તો દહનની પ્રક્રિયાઓ દરમિયાન હંમેશા વાતાવરણમાંનો ઓક્સિજન સંયોજાતો હોય છે. માટે દહનની તમામ પ્રક્રિયાઓ એ સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવાશે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ છીએ તો C સોલિડ પ્લસ O2 ગેસ. ચલો એમાંથી બની ગયું CO2 ગેસ. ચલો આ સંયોજન બન્યું. આ બે પ્રક્રિયકો છે. આપણી શરત છે કો તો બંને અથવા કોઈ એક ઓછામાં ઓછું એક તત્વ સ્વરૂપે હોવું જોઈએ. કાર્બન તત્વ છે, ઓક્સિજન પણ તત્વ છે, માટે એમાંથી બનતું CO2 ગેસ. ચલો બીજું લઉં છું ઉદાહરણ જોજો. દાખલા તરીકે CH4 મિથેન છે, વાયુ, એનું દહન કરાવીએ છીએ O2 ગેસ, તો તેની અંદરથી પણ બનશે તો CO2 ગેસ. બીજું બનશે આ પ્રક્રિયા દરમિયાન H2O લિક્વિડ. હવે એને બેલેન્સ કરીએ છે. જુઓ પહેલા તો અહીંયા જે છે એમાં કાર્બન 1 પણ હાઇડ્રોજન 4 છે. હાઇડ્રોજન 4 કરવા માટે આને 2 વડે ગુણી દઈએ. ચલો હવે ઓક્સિજન આ બાજુ આ 2 અને 2 4 થયા, માટે ઓક્સિજન 4 કરવા માટે આને 2 વડે ગુણી દઈશું. તો હવે આ પ્રક્રિયા જે છે પણ દહનની પ્રક્રિયા છે. અહીંયા આ ભલે કે સંયોજન છે પણ આ તત્વ છે. આપણી શરત શું છે? તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બે પ્રક્રિયકો પૈકી ઓછામાં ઓછો એક અથવા બંને પ્રક્રિયકો તત્વ સ્વરૂપે હોવા જોઈએ અને તેમાંથી સંયોજન બનતા હોવા જોઈએ. તો આ ઉદાહરણ પણ એ ટાઈપનું છે. ચલો એને બદલે ત્રીજું ઉદાહરણ લઉં છું. મેગ્નેશિયમ ધાતુ છે, માનો કે એની N2 સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે તેમાંથી મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને, Mg3N2 બનશે. ચલો આ જે છે Mg3N2 એટલે આ 3Mg લેવો પડશે, તો Mg3N2. ચલો અહીંયા આ બંને શું છે? તત્વો છે. આપણે કોઈ એક તત્વ હોય તો પણ ચાલે. તો આ બધા જ ઉદાહરણો છે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાઓ છે. હવે રેડોક્સ છે એની શું ખાતર? તો જુઓ આ કાર્બન એનો ઓક્સિડેશનાંક 0. ચલો આ ઓક્સિજન શુદ્ધ તત્વ એટલે 0. ચલો આમાં કાર્બન ગણો તો શું થવાનું? +4. અને ઓક્સિજન ગણો તો શું થાય? ઓક્સિડેશનાંક -2. એક તત્વનો લખીએ છે ધ્યાન રાખજો, એક પરમાણુનો -2. તો જો કાર્બન 0 માંથી +4 શું થયું? તો ઓક્સિડેશન. ઓક્સિજન 0 માંથી -2, ઓક્સિડેશનાંકમાં ઘટાડો એટલે શું થયું? તો રિડક્શન. ચલો આની અંદર વાત કરીએ તો આમાં કાર્બન જે છે, કાર્બન CH4 છે, તો એની અંદર કાર્બનનો ઓક્સિડેશન આંક જે છે એ આ હાઇડ્રોજન જે છે એ +1, જ્યારે કાર્બન જે છે એ -4. હાઇડ્રોજન +1, કાર્બન -4. ઓક્સિજન જે છે શુદ્ધ તત્વ એટલે 0. આની અંદર કાર્બન +4 થવાનું, +4. ઓક્સિજન -2. ચલો હાઇડ્રોજન +1, જ્યારે ઓક્સિજન પાછો શું થવાનું? તો -2. ચલો અહીંયા આપણે કાર્બન -4 માંથી +4, ઓક્સિડેશનાંકમાં વધારો થયો કહેવાય, માટે ઓક્સિડેશન થયું કહેવાય. જ્યારે ઓક્સિજન 0 માંથી -2 એટલે ઘટાડો થયો, માટે રિડક્શન. પણ હાઇડ્રોજન અહીંયા +1, અહીંયા હાઇડ્રોજન +1 જ, તો હાઇડ્રોજન એ પ્રેક્ષક પરમાણુ તરીકે છે એવું કહેવાય, જેમના ઓક્સિડેશનાંકમાં પ્રક્રિયા દરમિયાન ફેરફાર થતો ન હોય એટલે પ્રેક્ષક પરમાણુ છે. ચલો આની વાત કરીએ તો મેગ્નેશિયમ ધાતુ તત્વ છે, શુદ્ધ તત્વ છે, એટલે એનો ઓક્સિડેશનાંક 0. N2 શુદ્ધ તત્વ છે, ઓક્સિડેશનાંક 0. અહીંયા Mg જે છે એનો ઓક્સિડેશનાંક ગણીએ આપણે તો એ +2, જ્યારે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -3. હવે જો
Mg નો ઓક્સિડેશન આ 0 માંથી +2 થયું માટે શું થયું છે તો ઓક્સિડેશન 0 માંથી +2 માટે તે ઓક્સિડેશન જ્યારે નાઇટ્રોજન નો ઓક્સિડેશન આ 0 માંથી -3 થયું છે ઘટાડો થયો જુઓ માટે શું થયું કહેવાય રિડક્શન તો આ તમામ રેડોક્સ પ્રક્રિયાઓ તો છે જ પણ એ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાઓ છે જેમાં સંયોજાતા બે તત્વો પૈકીનું કોઈ એક તત્વ અથવા બંને તત્વો સંયોજાતા બંને ઘટક ફરીથી બોલું છું જેમાં સંયોજાતા બંને ઘટક જે છે તે પૈકીનું કોઈ એક તત્વ અથવા તો બંને તત્વ સ્વરૂપે હોવા જોઈએ આ જે છે દહનની તમામ પ્રક્રિયાઓ એમાં આવશે આવી પ્રક્રિયાઓ પણ એમાં આવશે જે સંયોગીકરણ પ્રક્રિયાઓ તરીકે ઓળખાશે ચાલો બીજી પ્રક્રિયાના પ્રકારો પર જઈએ છે વિઘટન પ્રક્રિયાઓ હવે જો આમાં ટાઇટલ જ છે વિઘટન થવું એટલે તૂટે ટુકડા થવું વિઘટન થવું એટલે ટુકડા થવું તૂટે દાખલા તરીકે આવી પ્રક્રિયા છે અહીંયા આપણે સંયોજન લઈએ છીએ H2O લિક્વિડ છે ચાલો એનું વિઘટન થાય આ બધામાં આપણે ગરમ કરીએ છીએ એટલે ડેલ્ટા આમાં પણ આપણે ગરમ કરીએ એનું વિઘટન થાય એમાંથી H2 ગેસ બને અને O2 ગેસ બને ચાલો હવે આને બેલેન્સ કરીએ આપણે તો ઓક્સિજન 1 છે પેલી વાત તો 2 છે અને 2 વડે ગુણી દઉં છું ચલો હવે હાઇડ્રોજન 4 તો અહીંયા આપણે 2H2 લેવું પડશે આ એક સંયોજન છે સંયોજનનું વિઘટન થયું છે ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિન બન્યો છે હવે અહીંયા પાણીમાંથી ઓક્સિજન અલગ પડ્યો એટલે અર્થ એવો થશે કે સંયોજન જે છે એ તૂટે છે અને તેમાંથી જે બે અથવા બે કરતા વધુ નિપજો મળે તે પૈકીની કોઈ એક નિપજ તત્વ સ્વરૂપે હોવી જોઈએ તો તેવી પ્રક્રિયાઓ વિઘટન પ્રક્રિયાઓ તરીકે ઓળખાશે ફરીથી બોલું છું સંયોજન જે છે એ તૂટે છે અને તેમાંથી બે અથવા બે કરતા વધુ નિપજો બને છે જેમાંની કોઈ એક ઓછામાં ઓછી કોઈ એક નિપજ તત્વ સ્વરૂપે હોવી જોઈએ તો તે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખાશે જેમ કે પાણીનું આ રીતે વિઘટન થાય છે ચલો બીજું ઉદાહરણ લઉં છું સોડિયમ હાઇડ્રાઇડ છે એને ગરમ કરીએ આપણે એટલે સોડિયમ ધાતુ તરીકે મુક્ત થશે અને H2 વાયુ તરીકે મુક્ત થશે ચલો આની અંદર બેલેન્સ કરવું છે કે H2 લીધું આપણે તો આને 2 વડે ગુણવું પડશે આપણે તો સોડિયમ 2 થયા તો આને 2 વડે ગુણવું પડશે તો આની અંદર આ એક સંયોજન છે એને ગરમ કરવાથી તે તૂટે છે અને તેનું બે નિપજોમાં રૂપાંતર થયું આપણી શરત છે કે 2 થી 2 થી વધુ જે નિપજો બનતી હોય તેમાંની કોઈ એક નિપજ તત્વ સ્વરૂપે હોવી જોઈએ અહીંયા આ પણ તત્વ છે આ પણ તત્વ છે આ પણ તત્વ છે આ પણ તત્વ છે પણ માનો કે આવું છે KClO3 છે આ સંયોજન લીધું આપણે એને ગરમ કરીએ તો તેના વિઘટનથી KCl બને છે અને O2 વાયુ તરીકે મુક્ત થાય છે તો આને બેલેન્સ કરવું પડે ઓક્સિજન બે સરખા નથી જુઓ તો આપણે આ 3 છે તો આને હું 3 વડે પહેલા ગુણી દઉં છું આને 2 વડે ગુણી દઉં છું તો KCl 2 થવાના એટલે 2 વડે ગુણીએ છે ટ્વાઇસ KClO3 સોલિડ ચલો એને ગરમ કરીએ એટલે એમાંથી ટ્વાઇસ KCl સોલિડ બન્યું 3O2 બન્યું પોટેશિયમ ક્લોરેટ કહેવાશે પોટેશિયમ ક્લોરેટ ને સંયોજન છે એને ગરમ કરતા તેના વિઘટનથી બે નિપજો બની જેમાં એક સંયોજન છે પણ બીજું શું છે તત્વ છે આપણી શરત શું છે તો સંયોજન જે છે એ તૂટે તેમાંથી બનતી બે અથવા બે કરતા વધુ નિપજો પૈકીની કોઈ એક નિપજ તત્વ હોવી જોઈએ કોઈ એક નિપજ તત્વ હોવી જોઈએ
અહીંયા આ નિપજ તત્વ છે જુઓ O2 આ ભલે ને સંયોજન છે પણ આ તત્વ છે માટે આ વિઘટન પ્રક્રિયાઓ છે આ બધી રેડોક્સ કેવી રીતે તો આની અંદર હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 નોર્મલી છે ઓક્સિજનનો -2 ચલો આ બાજુ હાઇડ્રોજન શુદ્ધ તત્વ બન્યું એટલે 0 ઓક્સિજન શુદ્ધ તત્વ બન્યું એટલે 0 તો આમ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક અહીંયા +1 માંથી 0 થયો એટલે શું થયું ઘટાડો માટે રિડક્શન ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 માંથી વધીને 0 થયું કહેવાય માટે તે ઓક્સિડેશન ચલો NaH ની વાત કરીએ સોડિયમ ધાતુ તત્વ છે +1 કહેવાય હાઇડ્રોજન -1 અહીંયા યાદ કરો આલ્કલી ધાતુઓ સાથે જોડાયેલો હાઇડ્રોજન કે આલ્કાઇલ અર્ધ ધાતુઓ સાથે જોડાયેલો હાઇડ્રોજન -1 હોય એટલે આ -1 છે અહીંયા સોડિયમ 0 શુદ્ધ તત્વ હાઇડ્રોજન શુદ્ધ તત્વ 0 એટલે અહીંયા સોડિયમનું શું થયું છે જુઓ +1 માંથી 0 એટલે સોડિયમનું રિડક્શન થયું છે ઘટાડો થયો જ્યારે હાઇડ્રોજન -1 માંથી 0 -1 માંથી 0 એટલે વધારો માટે આ ઓક્સિડેશન છે માટે એ પણ રેડોક્સ છે KClO3 નું જ્યારે આપણે વિઘટન કરાવીએ ત્યારે તેમાંથી ટ્વાઇસ KCl બનશે 3O2 બનશે તો આમાં આ સંયોજન બન્યું પણ આ તત્વ બન્યું છે આપણી શરત શું છે તો કોઈ સંયોજન જે છે એ જ્યારે તૂટે ત્યારે તેમાંથી બે અથવા બે કરતા વધુ નિપજો બનતી હોય ત્યારે તેમાંની કોઈ એક નિપજ ઓછામાં ઓછી કોઈ એક નિપજ તત્વ સ્વરૂપે હોવી જોઈએ તો આમાં તત્વ છે ભલેના સંયોજન છે તો માટે આ પણ વિઘટન પ્રક્રિયા છે આમાં દરેકનો ઓક્સિડેશનાંક શોધીએ K નો +1 ચલો Cl નો ગણો તો 3 ગુના 6 6 માઈનસ આ K +1 એટલે -5 બાકી રહે પેલી બાદ જાય એટલે +5 એટલે Cl +5 ઓક્સિજન -2 ચલો આમાં K +1 ચલો Cl જે છે -1 કહેવાય આમાં ઓક્સિજન શુદ્ધ તત્વ એટલે 0 કહેવાય અહીંયા Cl જે છે +5 માંથી -1 શું થયું કહેવાય ઘટાડો +5 માંથી -1 એટલે રિડક્શન છે જ્યારે ઓક્સિજન -2 માંથી 0 એટલે વધારો માટે તે ઓક્સિડેશન છે માટે આ પણ રેડોક્સ પ્રક્રિયા છે તો આ બધી જ રેડોક્સ પ્રક્રિયાઓ છે જેમાં વિઘટન થયેલું છે અહીંયા મિત્રો K નો ઓક્સિડેશનાંક +1 અહીંયા K નો ઓક્સિડેશનાંક +1 તો આમ K +1 એટલે ઓક્સિડેશનાંકમાં કોઈ ફેરફાર થતો નથી જેમ અહીંયા આપણે ઉપર એક ઉદાહરણમાં લીધું હતું હાઇડ્રોજન +1 અહીંયા હાઇડ્રોજન +1 તો એ જ રીતે અહીંયા K+1 જ્યારે કોઈ તત્વનો ઓક્સિડેશનાંક બદલાતો ન હોય તો તે પ્રેક્ષક પરમાણુ તરીકે છે એમ કહેવાશે આ વિઘટન પ્રક્રિયાઓની વાત કરી પણ તમામ વિઘટન પ્રક્રિયાઓ એ રેડોક્સ હોય જેવું કહી શકાય નહીં તમામ વિઘટન પ્રક્રિયાઓ રેડોક્સ છે એવું નહીં કહી શકાય દાખલા તરીકે આપણે આવું લઈએ CaCO3 સોલિડ ચલો આ જે છે એનું વિઘટન થાય એટલે એમાંથી CaO સોલિડ બને અને બીજું CO2 ગેસ બને આ બનશે હવે આપણી શરત મુજબ સંયોજનનું વિઘટન તો થયું જ છે વિઘટન પ્રક્રિયા તો કહેવાય પણ અહીંયા જે નિપજો બની છે એ નિપજમાં કોઈ તત્વ નથી જો આપણી શરત શું છે બનતી નિપજો પૈકીનું કોઈ એક શું હોવું જોઈએ તત્વ હોવું જોઈએ બીજી વાત આ રેડોક્સ પણ નથી જો આમાં કેલ્શિયમ લઈએ તો 2+ છે ઓક્સિડેશન ચલો CO3 એમાં ઓક્સિજનની પહેલા વાત કરી દઉં તો એ -2 છે અહીંયા કાર્બનની વાત કરીએ ઓક્સિજન એકલો -2 મેળ કયો CO3 2- હોય તો એમાં કાર્બન થવાનો +4 તો આમાં કાર્બન +4 છે +4 છે ચલો અહીંયા આ Ca+2 બીજા સમૂહનું તત્વ ઓક્સિજન -2 આમાં કાર્બન ગણો તો 2 * 4 +4 ઓક્સિજન ગણીએ તો -2 અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક +4 જ જુઓ કાર્બનનો ઓક્સિડેશનાંક +4 પ્રેક્ષક છે કેલ્શિયમ +2 કેલ્શિયમ પણ
જે છે એ ઓક્સિડેશનમાં કોઈ ફેરફાર થતો નથી, એ પણ પ્રેક્ષક છે. ઓક્સિજન -2 -2 -2 એમાં પણ કોઈ ફેરફાર નથી. આમાં કોઈ પણ તત્વના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો નથી, માટે આ રેડોક્સ નથી. આ રેડોક્સ નથી, બરોબર ધ્યાન રાખજો. માટે તમામ વિઘટન પ્રક્રિયાઓ એ રેડોક્સ પ્રક્રિયાઓ હોય છે. આપણે એવું નહીં કહી શકીએ આ બધી એ વિઘટન જ છે, પણ એ તમામ રેડોક્સ છે, કારણ કે તેના કોઈ એક તત્વનું ઓક્સિડેશન થયેલું છે, બીજાનું રિડક્શન થયેલું છે, અને તમામ રેડોક્સ છે. પણ આ વિઘટન પ્રક્રિયા હોવા છતાં પણ એ રેડોક્સ પ્રક્રિયા નથી. એ બરોબર ધ્યાન રાખીશું. ચલો આજે મિત્રો આટલે સુધી રાખીએ.